તસવીરો તમે જોઈ શકો છો। અહીં જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે, તમામ લોકો અહીં ઉપસ્થિત થયા છે, ત્યારે અધિકારીઓને તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે અહીં જે કાટમાળ છે એ ખસેડવામાં આવે તેવી અત્યારે સૂચના આપી દેવામાં આવી છે કલેક્ટર તરફથી। જ્યારે જે સુરત મહાનગરના કોર્પોરેટર છે તેઓ પણ આવ્યા છે અને તેઓ અત્યારે હાલ મોજૂદ થયા છે। શું કહેશો આ ઇમારતને લઈને, કઈ રીતની ઘટના હશે? આ જે આખો વિસ્તાર છે આ બહુ જૂનો વિસ્તાર છે ને, મોટાભાગની બિલ્ડિંગો અહીંયા ખૂબ જર્જરિત છે। ખરેખર ઘણા સમય પહેલાં બી માંગ ઉઠેલી કે આવી જર્જરિત બિલ્ડિંગનો સર્વે કરો, પરંતુ સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં આવે છે કે આવા સર્વે થતા નથી અને ગેરકાયદેસર બાંધકામ જે અત્યારે મારી પાછળ તમને દેખાય છે એ આપણી સૌની નજર સામે છે કે આખું 5 માળનું ગેરકાયદેસર બાંધકામ બને છે, છતાં તંત્રને કોઈ પડી નથી। અહીંયા ધારાસભ્યો આવ્યા છે, અત્યારે મેયર, ડેપ્યુટી મેયર, તમામ પદાધિકારીઓ આવ્યા છે, કોઈ પણ વસ્તુને અહીંયા જેટલી ગેરકાયદેસર છે એ દેખાતું નથી। ભગવાન આપણને બોધ આપે છે, એક શીખ આપે છે, દંડ પેટે શીખ આપે છે કે તમે સમજો, છતાં તંત્ર માત્ર પૈસાની પાછળ ગાંડું થઈ ગયું છે અને એનો ભોગ આવા નિર્દોષ લોકો આમાંથી બની રહ્યા છે। આ ખરેખર દુઃખદ છે।